જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જે સતત વારંવાર અરજી કરી રહ્યા છે, એમની સામે સુરત એસઓજી પોલીસે જે લાલ આંખ કરી છે, વાત બિલકુલ સાચી છે. પરંતુ એમાંથી પણ એક તપાસ આવી થાય જે આરટીઆઈ કરનાર ગેરકાયદેસર બાંધકામ સામે વારંવાર કેમ અરજી કરે છે અને અરજી કર્યા બાદ અધિકારી સાથે શહેર વિકાસના જુનિયર એન્જિનિયર સાથે એની કેવી સેટિંગ છે એ પણ તપાસનો વિષય છે. એટલે જ મારો આક્રોશ એ જ છે તો અધિકારીને કેબિનમાં કામ વગર કોઈ એક નગરસેવક હોય, બરાબર કે જનતાનો પ્રતિનિધિ હોય, એ ત્યાં બેસીને પર ડે અગર 2-2 કલાક 3-3 કલાક બરાબર કે કામ વગર અગર બેસતો હોય તો આવા સીસીટીવી ફૂટેજથી આ ફૂટેજ લઈને એને સર્ટિફાઈડ કરીને આરટીઆઈ માંગનારા બધા જ કંઈ ખોટા ના હોઈ શકે. કોઈ અલગ અલગ પ્રકારના ટેન્ડરો હોય, અલગ અલગ પ્રકારના ટેન્ડરોની માહિતી માંગતા હોય, અલગ અલગ પ્રકારનું આ સુરતમાં જે વિકાસના કામો ચાલતા હોય, કદાચ કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય, એની આરટીઆઈ માંગતો હોય તે વાત સાચી છે, એને જવાબ બી આપવો જોઈએ. પરંતુ બધાને જ એક તરાજુમાં તોલવા માટે આપણે ના લઈ જવાય. પરંતુ હું મારા ઝોનની વાત કરું, મારા ઝોનમાં પણ એની તપાસ થાય. અને એટલું જ નહીં, મારા ઝોનની અંદર હું કેટલાક દિવસોથી કલરના પાણી માટે જે તપેલા ડાંગને સીલ કરવા માટે જે વાત કરું છું, એ તપેલા ડાંગો સીલ થાય પછી પાછા ખોલી દેવામાં આ બધું જ લેતી દેતીના જ કારણે થાય છે.